નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। પલસાણામાં લાગેલ આગનો મામલો સામે આવ્યો છે તો પલસાણાના બલેશ્વર ખાતે આગની ઘટના બની હતી। 32 ગંગા ખાડીના કિનારે ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી છે। તો ડમ્પિંગ યાર્ડમાં છેલ્લા 2 કલાકથી આગ સતત યથાવત છે। ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તો ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો જારી છે। આગના ધુમાડાને પગલે હાઈવે ઉપર વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે। છેલ્લા 2 કલાકથી પલસાણા ખાતે આગ યથાવત છે। 32 ગંગા ખાડીના કિનારે ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી છે। તો ડમ્પિંગ યાર્ડમાં છેલ્લા 2 કલાકથી સતત આગ લાગી રહી છે, જેને પગલે ત્યાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તો ફાયર વિભાગની ટીમ દ્વારા પણ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ જ છે। અહીં પલસાણાના બલેશ્વર ખાતે લાગેલી આગની ઘટનામાં હજુ પણ ફાયર વિભાગની ટીમ એ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલુ જ છે। 32 ગંગા ખાડીના કિનારે ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી રહી છે। તો છેલ્લા 2 કલાકથી આગ સતત યથાવત છે। ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તો ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ પણ જારી છે। પલસાણાના બલેશ્વર ખાતે લાગેલી આગના દ્રશ્ય આપ જોઈ શકો છો। 32 ગંગા ખાડીના કિનારે ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી છે, જેના પગલે હાઈવે ઉપર વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। તો જી અક્ષય, જેવી રીતે આગની ઘટના સામે આવી રહી છે, હજુ પણ છેલ્લા 2 કલાકથી સતત આગ યથાવત છે, શું છે સમગ્ર વિગત? જી હિનલ, ચોક્કસથી વાત કરીએ તો કે આગની ઘટના દિવસે ને દિવસે જે પ્રમાણે જેડીસી વિસ્તારોમાં બનતી રહી છે, ત્યારે વધુ એક આગ પલસાણા તાલુકામાં લાગવા પામી છે। પલસાણા તાલુકાના જે બલેશ્વર પાટિયા ઉપરથી જે પસાર હતો નેશનલ હાઈવે નંબર 48 છે, તેની બાજુમાં આવેલ 32 ગંગા ખાડીના કિનારે એક ડમ્પિંગ યાર્ડ આવ્યો છે અને આ ડમ્પિંગ યાર્ડમાં એકાએક સાંજના સમયે આગની ઘટના બની હતી અને જે પ્રમાણે ભારે પવન આજરોજ જે ફૂંકાઈ રહ્યો હતો તેને લઈને આગ જોતજોતામાં બાજુમાં આવેલ એક ભંગારના ગોડાઉનને પણ ચપેટમાં લીધું હતું અને કહી શકાય કે ગોડાઉનની અંદર જે પ્લાસ્ટિક વેસ્ટ વધારે હોવાને કારણે આગે જે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરતા જ 4 જેટલી ટીમો કહી શકાય કે પલસાણા, બારડોલી અને હોજીવાલાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા, પરંતુ હા જે કહી શકાય કે પ્લાસ્ટિક ડમ્પિંગ જે વધારે હતું તેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ને જે ભારે પવન હતો તેને લઈને જે ફાયર વિભાગને પણ ખાસ કરીને ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને આગ પર જે પ્રમાણે કાબુ મેળવવાના પ્રયત્નો છે તે 1 થી 2 કલાક સુધી આગ જે છે તે હાલ અત્યારે યથાવત જોવા મળી રહી છે અને હાલ પણ અત્યારે પલસાણા, બારડોલી તેમજ હોજીવાલાની જે ફાયરની ટીમ જે છે તે આગ પર હાલ અત્યારે કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહી છે અને જે આગ જે એટલી વિકરાળ હતી અને પ્લાસ્ટિકમાં જે આગ લાગી હતી તેને કારણે જે ધુમાડાના ગોટા જે છે તે 5 કિલોમીટર દૂરથી પણ દેખાતા હતા અને સાંજનો સમય હોવાથી જે ધુમાડાઓ જે છે તે વિખેરાઈ ગયા હતા અને જે હાઈવે ઉપર તેઓના ધુમાડાઓને કારણે જે વિઝિબિલિટી જે છે તે ગુમ થયા હોય તેવા દ્રશ્યો પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યા હતા, પરંતુ હાલ અત્યારે ફાયર વિભાગની ટીમ જેમ બને તેમ જલ્દીથી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાલ અત્યારે કરી રહી છે। જી હિનલ। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમારા સંવાદદાતાએ જણાવ્યું તે અનુસાર હાલ પણ અત્યારે આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલુ જ છે। પલસાણા સહિત બારડોલીની ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે છે। ડમ્પિંગ યાર્ડમાં છેલ્લા 2 કલાકથી સતત આગ લાગી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે અનુસાર જો વાત કરવામાં આવે તો રાજ્યમાં તાપમાન ઘટશે, તેને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે। તો રાજ્યમાં ઊભા રવિ પાકમાં રોગ આવવાની શક્યતાઓ છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે। જીરાના પાકમાં રોગ આવવાની સંભાવના તેમણે દર્શાવી છે।
તો હાલ અત્યારે રાજ્યના ઊભા પાકમાં રોગ આવવાની શક્યતા છે. 10 થી 12 ફેબ્રુઆરીમાં રાજ્યનું તાપમાન ઘટશે, જેને લઈને હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં તાપમાન 9 ડિગ્રીથી ઓછું રહેશે. તો અમદાવાદ, ગાંધીનગરનું તાપમાન પણ ઘટશે તેમ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે. 19મી ફેબ્રુઆરી પછી પાકને સાનુકૂળ વાતાવરણ બંધાશે. કેટલાક શિયાળુ પાકની કાપણીની શરૂઆત થઈ ગઈ છે. રાયડા જેવા પાકોની કાપણી છતાં કેટલાક પાકો ઊભા છે. આમ છતાં પાછોતેર પાકો જે વાવેલા હોય તે અંગે જોઈએ તો હવે ધીરે ધીરે વાદળોનું પ્રમાણ વધશે અને વાદળોના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. લગભગ કોઈ જીરા જેવા પાકોમાં કે પાછોતેર પાકોમાં રોગની જરા સંભાવના વધુ રહી શકે છે, પરંતુ મોટાભાગના પાકો જે છે એ હવે 19-20 ફેબ્રુઆરી પછી રવિ પાકોનું વાવેતર થશે. આમ છતાં કેટલાક પાકો ઊભા છે જેમાં રોગ આવવાની શક્યતા રહેશે, ઘાસચારાના પાકો, અન્ય પાકો વગેરેમાં. તારીખ 12, 13, 14, 15માં પણ બંગાળ ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળ બનશે. પૂર્વ ભારતના વરસાદ થશે, પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગમાં વરસાદ થશે અને આ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તો ત્યારે ઓડિશામાં ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન રાહુલે દાવો કર્યો હતો કે પીએમ મોદીનો જન્મ ઓબીસી કેટેગરીમાં થયો નથી. તેઓ ગુજરાતની તેલી જાતિમાં જન્મ્યા છે. આ સમુદાયને વર્ષ 2000માં ભાજપ દ્વારા ઓબીસી ટેગ આપવામાં આવ્યો હતો. તેમનો જન્મ સામાન્ય જાતિમાં થયો હતો. ત્યારે આ અંગે રાહુલ ગાંધીના નિવેદનને વખોડતા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ શું કહ્યું, આવો સાંભળીએ. मोदी जी पार्लियामेंट में कहते हैं ओबीसी वर्ग को भागीदारी की क्या जरूरत, मैं ओबीसी हूं. सबसे पहले मैं आपको बताना चाहता हूं, नरेंद्र मोदी ओबीसी पैदा नहीं हुए थे. नरेंद्र मोदी जी तेली कास्ट के गुजरात में व्यक्ति पैदा हुए थे. उनको, उनकी कम्युनिटी को बीजेपी ने 2000 में ओबीसी बनाया. आपके प्रधानमंत्री ओबीसी नहीं पैदा हुए, आपके प्रधानमंत्री जनरल कास्ट पैदा हुए. वो किसी ओबीसी से गले नहीं मिलते, वो किसी किसान का ऐसे हाथ नहीं पकड़ते, वो किसी मजदूर का हाथ नहीं पकड़ते, वो सिर्फ अदानी जी का हाथ पकड़ते हैं. और ये पूरी जिंदगी में जाति जनगणना नहीं करेगा, क्योंकि ये आपके प्रधानमंत्री पूरे देश से झूठ बोल रहे हैं. ये ओबीसी नहीं पैदा हुए, ये जनरल कास्ट के आदमी है. ये ओबीसी जाति जनगणना कभी नहीं करने देगा. ઓબીસી સમાજનું અપમાન કરવું, ઓબીસી સમાજને ચોર કહેવા, સારે મોદી ચોર હે, આ પ્રકારની વાત કરવી એ ફરીથી એક વખત સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કરી રહ્યા છે. અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ કહ્યું હતું કે આપણે રાજનીતિ કરતા રાષ્ટ્રનીતિની ઓર આગે बढ़ીએ, પરંતુ ફરીથી એક વખત કોંગ્રેસ માત્ર ને માત્ર વોટ બેંકની તુષ્ટિકરણની રાજનીતિ કરીને એ જૂઠ પર જૂઠ બોલી રહી છે. એમણે કહ્યું 2000ની સાલમાં મોદી સાહેબે આ ગુજરાતની અંદર તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ કર્યો. સત્ય વાત તો એ છે કે 2000ની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ને ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પરંતુ તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ 1994માં કરવામાં આવ્યો. 25 જુલાઈ 1994 ત્યારે માનીય છબીલદાસ મહેતા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અને એમના દ્વારા આ આખો પરિપત્ર ઠરાવ રજૂ
રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન માટે ઓબીસી પર આપેલા નિવેદનની ગાંધીનગરમાં પ્રવીણ માળી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તો પ્રવીણ માળીએ કહ્યું છે કે રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે તેનાથી તેઓએ સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે. નરેન્દ્રભાઈ જન્મ્યા ત્યારે માત્ર એસસી અને એસટી જ હતું. નરેન્દ્રભાઈની સરકારે બંધારણીય નિર્ણય લઈને જે વાત કરી તેમાં હું માનું છું કે રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ. કોંગ્રેસ સરકાર આટલા વર્ષો રહી તો પણ ક્યારે બક્ષીપંચ સમાજ છે અને એને ક્યારે ન્યાય આપવાની વાત કરી હોય એને કોઈ બંધારણીય રીતે પણ ક્યારેક જોઈ નથી. નરેન્દ્રભાઈની સરકારે બંધારણીય ઓબીસી આવ્યું છે તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવેલું છે અને આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એનાથી સમગ્ર ઓબીસી સમાજના લોકોનું અપમાન છે. જાકારો જે પબ્લિક આપી રહી છે એમને જ્યારે લોકોનું મત મેળવવાનો હોય છે, જનાધાર મેળવવાનો હોય છે, એ દિવસે ને દિવસે ખસકી રહ્યો છે. એટલે આવી વાત રાહુલ ગાંધીએ કરી છે અને હું માનું છું કે દેશના ઓબીસી સમાજને એમને માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધી દ્વારા નરેન્દ્ર મોદીની જાતિને લઈને આપેલ નિવેદન ઉપર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ દેશમાં જે કોઈ પણ પીડિત લોકો છે તે સમાજના લોકોના વિકાસને લઈને વાત કરી હતી. ભાજપ દ્વારા એસસી એસટી ઓબીસી સમાજના લોકોને હકથી વંચિત રાખીને સતત અન્યાય કરવામાં આવે છે. તો તેઓ વસ્તી ગણતરી મુજબ બજેટની ફાળવણી કરતા નથી. જે અન્યાય વિરુદ્ધ રાહુલ ગાંધીને બોલતા રોકવા માટે ભાજપ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જે રીતે કેન્દ્રની ભાજપા સરકાર હોય કે ગુજરાતની ભાજપા સરકાર હોય, સતત શોષિત પીડિત સમાજ જેમને અધિકાર મળે છે એ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ હોય, બક્ષીપંથનો સમાજ હોય, આર્થિક રીતે નબળા વર્ગ હોય, તમામને સતત અન્યાય કરવાની માનસિકતા એ ભાજપા આરએસએસની રહી છે. 15મી વિધાનસભાના ચોથા સત્ર દરમિયાન કોંગ્રેસના અનંત પટેલનો 15મો પ્રશ્ન હતો. ત્યારે આ પ્રશ્નોત્તરી દરમિયાન અનંત પટેલે પ્રશ્ન કર્યો હતો કે કેવડિયા સરદાર પટેલ જીઓલોજિસ્ટ વિભાગમાં જે ફૂડ કોર્નરની 3 દુકાનો સરકાર તરફથી બનાવવામાં આવી છે તે ફૂડ કોર્નરની દુકાનનો હરાજી વગર કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા વગર ભાજપના મળતિયાને આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ સરકારને વધુમાં વધુ ફાયદો થાય અને અત્યારે હાલ જેને આપવામાં આવી છે તેને રદ કરીને નવી એજન્સી માટે જાહેરાત કરવામાં આવે અને ફરી તેની હરાજી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. વિધાનસભા ચોથા સત્ર દરમિયાન તારાંકિક પ્રશ્નોત્તરીમાં મારો 15મો પ્રશ્ન હતો. કેવડિયા સરદાર પટેલ ઝૂઓલોજિસ્ટ વિભાગમાં જે ફૂડ કોર્નર ની 3 દુકાનો સરકારશ્રી તરફથી બનાવવામાં આવી હતી એ ફૂડ કોર્નરની દુકાનો હરાજી વગર કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વગર ભાજપના મળતિયાઓને આપવામાં આવી હતી. એના માટેની હતી ગવર્નિંગ બોડીના બહાને, જેમાં ગવર્નર એટલે કે સરકારી કર્મચારીઓ દ્વારા દુકાન ફાળવણી કરવાનો કોઈ પણ જાતનો નિયમ નથી, પરંતુ આ દુકાનો યુનિટી ફૂડ્સ ગાંધીનગરને જે આપવામાં આવી છે ભાજપના મળતિયા છે. અમારી એક માંગણી છે કે આમાં તલસ્પર્શી તપાસ થવી જોઈએ કે કયા ભાજપના મળતિયાઓને દુકાન આપવામાં આવી છે અને સરકારશ્રીને વધુમાં વધુ ફાયદો થાય એવી રીતે અત્યારે જેને આપ્યું છે એને રદ કરીને નવી એજન્સીઓ માટે ફરી પાછું એમની જાહેરાત પડાવો. રાજકોટમાં વકીલો માટે નવી કોર્ટની સામે 5 એકર જગ્યા ફાળવવામાં આવશે. તો કલેક્ટર તંત્ર દ્વારા વકીલોને 5 એકર જગ્યા ફાળવાશે જ્યાં વકીલો પોતાની ઓફિસ બનાવી શકશે. જેમાં ડીએલપીસીમાં જમીનના ભાવ નક્કી થશે. તો શહેરની મધ્યમાંથી જામનગર હાઈવે પર કોર્ટ બિલ્ડિંગ જતા ખાનગી વકીલોને મુશ્કેલી પડી રહી હતી. દ્વારા રાજકોટ બાર એસોસિએશનને એક પત્ર મોકલવામાં આવેલો અને એ પત્રની અંદર સર્વે નંબર 150ની જમીન છે, અંદાજિત 5 એકર જમીન, એ જમીનનો ફાળવા અંગેનો જે નિર્ણય કરવાનો હોય તો એ માટે અરજી છે એ ગુણદોષ ઉપર આગળ ચલાવવા માટે જે જંત્રીની રકમ વર્તમાન જંત્રીની રકમ છે એના 1% એટલે કે કુલ રકમ ₹4,24,914 રૂપિયા ભરવા માટે પત્ર રાજકોટ બાર એસોસિએશનને તાલુકા મામલતદાર આપવામાં આવેલો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
તો માર્કેટિંગ યાર્ડ ખાતે એક મણ લસણનો ભાવ 2500 થી 4000 રૂપિયા સુધી મળી રહ્યો છે. તેમજ યાર્ડમાં નવા લસણની આવક ન થતા જૂના લસણનો 1 કિલોનો ભાવ 400 થી 500 રૂપિયા સુધી મળી રહ્યો છે. એજન્સીમાં રાજકોટ યાર્ડમાં હાલમાં લસણના ભાવ સૂકા લસણના ભાવ 5000થી લઈ 7000 જેટલા ખેડૂતોને મળે છે. સિઝન પૂરી થઈ હોય, ઉત્પાદન નવું ઉત્પાદન ન આવે ત્યાં સુધી આ ભાવ જળવાઈ રહે અને ખેડૂતોને બહુ સારા ભાવ મળે છે. અત્યારે ડિમાન્ડ વધુ હોય અને પુરવઠો ઓછો હોય એના કારણે લસણના ભાવ ઊંચા મળે છે ખેડૂતોને. 2018ના ચરસના કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં 4 આરોપીઓને વાત કરવામાં આવે તો એક આરોપીને શંકાનો લાભ મળતા છોડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં 2018માં રાજકોટ એસઓજી દ્વારા 8 કિલો ચરસ સાથે આરોપીની ધરપકડ કરી હતી. સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતી રહી ગઈ છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી અને વેસુની કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી પર ચપ્પુથી હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં યુવક અને યુવતી બંને વચ્ચે મિત્રતા હતી. ત્યારે યુવતીએ મિત્રતા રાખવાની ના પાડતા યુવકે રોષે ભરાઈ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના એ બની હતી કે હું કોલેજથી ઘર તરફ જતી હતી, તો ત્યાં ગાયત્રીવાળા રોડ પાસે અમે બાઇક ઉપર હતા, અમે જતા હતા. તો એ છોકરો રિક્ષામાં આવ્યો, અમારે બાઇકને લાત મારી તો અમે પડી ગયા અને પછી મને ત્યાંથી ઢસડીને આ સાઈડ લાવીને મારી ઉપર ચપ્પુના પછી તો એણે ઘા માર્યા. પછી મને દવાખાને લઈ ગયા જે મારી સાથે હતા એ, અને દવાખાને ત્યાં પાટાપિંડી કરી અને પછી હું મમ્મીને ફોન કર્યો. તેઓ છેલ્લા ઘણા સમયથી એકાદ વર્ષથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે હોય અને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય, પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવા ન માગતા હોય તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ. અમદાવાદના નવરંગપુરા વિસ્તારની માઉન્ટ કાર્મેલ સ્કૂલ બદલવાને લઈને અત્યારે વિવાદ જારી છે. તો માઉન્ટ કાર્મેલ સ્કૂલ સંચાલક તરફથી શાળા બિલ્ડિંગને લઈને સ્પષ્ટતા ન કરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. વાલીઓ અને સંચાલકોની શાળા બદલવાને લઈને બેઠક કરવામાં આવી રહી છે, તો જેમાં મુક્કાની જગ્યાઓ પર શાળા બિલ્ડિંગ હોવાથી શાળા સંચાલકોની મુરાદ મેલી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. આ બિલ્ડિંગ જૂનું થયું હોવાથી શૈક્ષણિક કાર્ય શક્ય ન હોવાનો સંચાલકોનો દાવો છે. વાલીઓને અન્ય વિકલ્પ પસંદ કરવા અને શાળા બદલવા મનાવાઈ રહ્યા છે. ત્યારે શાળાએ ડીઈઓમાં પણ આશ્રમ રોડ પરનું શાળા બિલ્ડિંગ બંધ કરવા અરજી કરી છે. આજથી આશરે દોઢ વર્ષ પહેલાં એક મિટિંગ કરવામાં આવી હતી અહીંયા આગળ, અને ત્યારે પેરેન્ટ્સોને એવું કહેવામાં આવ્યું હતું કે બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે અને એને રિપેર કરવાનું કામ કરાવવાનું છે, જેથી શાળાની વિદ્યાર્થીઓને બપોરની સ્કૂલ કરવાની છે. પણ અમે છેલ્લા દોઢ વર્ષથી ઘણા બધા પેરેન્ટ્સ અહીંયા આવે છે મૂકવા માટે, પણ અહીંયા અમને એવું કંઈ દેખાઈ નથી રહ્યું કે ક્યાંય કોઈ રિપેરિંગનું કામ ચાલતું હશે. અને એવા પેરેન્ટ્સ તરફથી કે બહારથી પણ એવા મેસેજ આવે છે કે સ્કૂલનું બિલ્ડિંગ કદાચ વેચાઈ ગયું છે, એવા મેસેજો અમને મળ્યા છે. એકચ્યુઅલ અમારી પાસે એવો કોઈ ઠોસ રિપોર્ટ કે આધાર નથી જેનાથી વાલીઓમાં રોષ છે કે અચાનક સ્કૂલ જો બંધ થઈ જશે તો તેમના વિદ્યાર્થીઓનું શું. અમદાવાદ શહેરમાં દરરોજ 1.5 લાખ કરતાં વધુ મુસાફરો જીએસઆરટીસી મારફતે મુસાફરી કરતા હોય છે. ત્યારે જીએસઆરટીસી દ્વારા આજના આધુનિક યુગમાં પણ કેશ નાણાં સ્વીકારીને જ ટિકિટ આપવામાં આવે છે, જેનાથી મુસાફરો તેમજ કંડક્ટર વચ્ચે છૂટા પૈસાની રકઝક સર્જાય છે. આજ સુધીમાં માત્ર 10% બસોમાં કંડક્ટરો પાસે ડિજિટલ મશીન ઉપલબ્ધ છે. તો અમદાવાદ શહેરના મુસાફરો આ વિશે શું વિચારી રહ્યા છે તે સાંભળીએ. એસટીની અંદર ઘણીવાર મુસાફરી કરતા હોઈએ ત્યારે કંડક્ટર જોડે આપણી પાસે કેશ ના હોય પણ ક્રેડિટ કાર્ડ હોય, ઓનલાઈન પેમેન્ટની સગવડ હોય, એવા સાધનો થઈ ગયા. એવા સંજોગોમાં આ કંડક્ટરની પાસે આપણે કેશ જ આપવી પડે છે. જો આ ફેસિલિટી કંડક્ટર દ્વારા ચાલુ અથવા એસટી બસ દ્વારા ચાલુ કરવામાં આવે
તો ગ્રાહકોને સારું રહે અને પૈસાની લેવડ દેવડની પ્રક્રિયામાંથી મુક્ત થઈ શકાય. મારે બસની અંદર અમદાવાદથી બોડેલી જવાનું છે, પણ ઘણી વખત શું થાય કે ટ્રાન્ઝેક્શન કે ભાઈ છૂટા પૈસા નહીં હોતા, આ નહીં હોતું ડિજિટલ, તો અમારે ઉતરતી વખતે તો બધા પેસેન્જરોને તકલીફ પડે અને એવી તકલીફ પડે છે કે ભાઈ કંડક્ટર પાસે છૂટા પૈસા ના હોય તો લીધા પૈસા વગર બી અમારે પાછું જવું પડે. તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય એવું સરકારશ્રીને અને એસટી નિગમને અમારી રિક્વેસ્ટ છે. जी, हम जब बस में सफ़र करते हैं तो कभी कभी ऐसे हालात आ जाते हैं कि जब हमारे पास 100 की पत्ती होती है या 500 की पत्ती होती है तो उसमें तकलीफ़ होती है. अभी तो डिजिटल इंडिया है भाई, अभी ऑनलाइन की ज़माना है, तो इसलिए फ़ोन पे अगर गूगल पे हम लोग यूज़ करें तो इसमें कोई दिक्कत का सामना नहीं करना पड़ेगा. આઝાદીના 75 વર્ષ પૂરા થયા બાદ હવે ભારત એ વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે, ત્યારે ડિજિટલ ઇન્ડિયાના સપના જોવામાં આવે છે. ડિજિટલ ઇન્ડિયાની અનેક પહેલ પણ સરકાર દ્વારા કરવામાં આવી છે, તેમ છતાં હજુ પણ એસટી બસોની અંદર એ ડિજિટલ પેમેન્ટ કંડક્ટરો દ્વારા સ્વીકારવામાં આવતું નથી. આપણે અત્યારે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન છીએ. હું આપને બતાવીશ કે અહીંયા દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો એ પોતાના સ્ટેશન પહોંચવા માટે મુસાફરી કરતા હોય છે. અહીંથી મુસાફરો રાજ્યના અલગ અલગ ખૂણે પ્રવાસ કરતા હોય છે. અમદાવાદ શહેરમાંથી રોજના 1 લાખ લોકો 4000 જેટલી બસોની અંદર મુસાફરી કરતા હોય છે, જેને લઈને મુસાફરો ડિજિટલ જમાનો હોવાથી ઘણી વખત એવું સમજતા હોય છે કે એસટીની અંદર પણ ડિજિટલ પેમેન્ટ ચાલશે, આપણે ફોન પે કરી દઈશું, ગૂગલ પે કરી દઈશું. પરંતુ જ્યારે કંડક્ટરને પાસે ટિકિટ લેવા જાય છે ત્યારે તે માત્ર કેશમાં જ પૈસા માગે છે, જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાય છે. સાથે સાથે ઘણી વખત કંડક્ટર અને મુસાફર વચ્ચે છૂટા પૈસાને લઈને રકઝક પણ થતી હોય છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું ડિજિટલ જમાનો હોવાથી આજના આધુનિક યુગમાં શું એસટીની અંદર પણ ડિજિટલ ફોન પે કે ગૂગલ પેથી પેમેન્ટ ના થઈ શકે? ત્યારે હવે સરકાર અને વહીવટી તંત્ર ઝડપથી આ બાબતે વિચારે અને એસટી બસોની અંદર ડિજિટલ પેમેન્ટ શરૂ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. કેમેરામેન બિપિન સાથે સરફરાઝ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે. હાલ તો તેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે, જેમાં તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની જાહેરાત, જેને લઈને તેમણે માહિતી આપી છે. વર્ષ 2022માં 1680 અને 2023માં 1246માં ભરતીની જાહેરાત. તો જગ્યાઓની નિમણૂક પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. વર્ષ 2024માં જુદા જુદા સંવર્ગની ભરતીનું આયોજન કરાશે, જેને લઈને મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે. તો કુલ 8000 જેટલી જગ્યાઓ માટે ભરતીનું આયોજન. રાજકોટ મનપા કમિશનરને પાર્કિંગ મુદ્દે ફરિયાદ મળતા તેઓ એક્શનમાં આવ્યા છે. વાત જણાય એમ છે કે એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડ દ્વારા બહારથી આવતા ગેસ્ટોને ફરજિયાત વાહન બહાર પાર્ક કરવાની ફરજ આપવામાં આવે છે, અને જેના કારણે રોડ ઉપર વાહનોના થપ્પા લાગી જતા ટ્રાફિક સમસ્યા જટિલ બની ગઈ છે. તો બિલ્ડિંગ પ્લાન મૂકતી વખતે તેમાં ઉલ્લેખ કરેલો જ હતો કે બિલ્ડિંગમાં રહેતા લોકોને ત્યાં આવતા મહેમાનોનું વાહન પાર્કિંગ અંદર જ કરવાનું રહેશે. તો ફ્લેટનું વેચાણ થયા બાદ અનેક બિલ્ડરો ગેસ્ટ પાર્કિંગ મુદ્દે હાથ ઊંચા કરી દેતા હોય છે, અને ત્યારબાદ એસોસિએશન દ્વારા દરેક બિલ્ડિંગની બહાર ગેસ્ટ પાર્કિંગ બહાર છેના બોર્ડ લગાવી દેવાતા હોય છે. ત્યારે જેના કારણે ગેસ્ટ પરેશાન થઈ રહ્યા છે, અને અમુક ગેસ્ટોના વાહનો ટોઈંગ થઈ જતા દંડ ભરવો પડતો હોય છે, જે ગેરકાયદેસર હોવાથી હવે બિલ્ડિંગ એસોસિએશન સાથે ચર્ચા હાથ ધરીને કોઈપણ એપાર્ટમેન્ટમાં આવતા તમામ ગેસ્ટોનું પાર્કિંગ અંદર જ કરવાની સૂચના આપવામાં આવશે. પ્રવાસના ગેસ્ટ માટેનું જે હોય છે, પરંતુ કેટલીક જગ્યાએ એમને બહાર જાહેરમાં પાર્કિંગ કરવું પડતું હોય છે ને એ લોકોને અંદર એલાઉડ નથી કરતા હોતા. અને રજૂઆત એવી છે કે બહાર પાર્કિંગ કરતા હોય જે વધુ વાહન વ્યવહાર વાળા જે વિસ્તારો હોય છે ત્યાં આ પ્રકારે બહાર પાર્કિંગ કરવાના કારણે ક્યારેક ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉપસ્થિત થતી હોય છે. એટલે આ રજૂઆતને ધ્યાને લઈ અને એમાં શું ક્લોઝ જીડીસીઆરના જીપીએમસી એક્ટના શું ક્લોઝ એમાં લાગુ પાડી શકાય, અને સાથે સાથે પોલીસ ઓથોરિટી સાથે પણ ચર્ચા કરી અને આ જે પ્રશ્ન આવેલો છે તો એનું કાયદાકીય રીતે શું સમાધાન હોઈ શકે એ વિચારણા અમે કરી. સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે.
તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી અને વેસુની કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી ઉપર ચપ્પુથી હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં યુવક અને યુવતી બંને વચ્ચે મિત્રતા હતી, ત્યારે યુવતીએ મિત્રતા રાખવાની ના પાડતા યુવકે રોષે ભરાઈને હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના એ બની હતી કે હું કોલેજથી ઘર તરફ જતી હતી, તો ત્યાં ગાયત્રીવાળા રોડ પાસે અમે બાઇક ઉપર હતા, અમે જતા હતા, તો એ છોકરો રિક્ષામાં આવ્યો, અમારે બાઇકને લાત મારી તો અમે પડી ગયા અને પછી મને ત્યાંથી ઢસડીને આ સાઈડ લાવીને મારી ઉપર ચપ્પુના, પછી તો એ મને એણે ઘા માર્યા, પછી મને દવાખાને લઈ ગયા જે મારી સાથે હતા એ, અને દવાખાને ત્યાં પાટાપિંડી કરી અને પછી હું મમ્મીને ફોન કર્યો. તેઓ છેલ્લા ઘણા સમયથી એકાદ વર્ષથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે હોય અને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય, પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવા ના માગતા હોય, તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પડની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.